નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પુણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા। તમામને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઈ જવાયા। પુણા ગામ વિસ્તારમાં આવેલા નાલંદા સ્કૂલની સામે રાધેકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો। ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ આવ્યો હતો, જેથી સ્થાનિકો જાગી ગયા હતા। લોકોએ જોયું કે ઘરમાં કંઈ થયું છે। આગના ચમકારા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો। રિપોર્ટર ઉદય મેર, વિક્રમ ન્યૂઝ, સુરત। ભૂપેન્દ્રસિંહ રાજ, પુણા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર। ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે। આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી, ઘર નંબર 33, 3rd ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો। જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી, પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો। ત્યારબાદ સવારે કોઈએ માચિસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે, તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો, જેમ કે તેમના નાના 3 બાળકો હતા અને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા, તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા। તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્વીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। તેમને લગભગ 60 થી 65% જેટલા તેઓ દાઝી ગયેલા છે। અત્યારે તેમની હાલત નાજુક બતાવી રહ્યા છે।